સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની રામકથામાં પ્રસાદરૂપી ભોજનનો અનોખો મહિમા જોવા મળ્યો હતો। તાલુકાના મોટા મંદિર નિંબાર્ક પીઠના મહંત લલિત કિશોર બાપુજીના સાનિધ્યમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં લાખો લોકોને પ્રસાદ રૂપે ભોજન આપવામાં આવે છે। ત્યારે દરરોજ લાખો લોકો પ્રસાદ રૂપે ભોજન કરે છે। ત્યારે આજ રોજ આ રામકથાનો 7મો દિવસ, ત્યારે પ્રસાદ બનાવતા રસોડા તેમજ ભોજન ગૃહની મુલાકાત લેતા જણાવવામાં આવ્યું હતું કે રોજે હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે તેમજ રસોડામાં મહાકાય વાસણોમાં ભોજન બનાવવામાં આવે છે। ત્યારે સેવામાં પુરુષો સહિત મહિલાઓ 1111 ભક્તો રસોડામાં સેવા આપી રહ્યા છે। ત્યારે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથામાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે તેમજ લોકો દિવસે રામકથા અને રાત્રે મેળાનો આનંદ માણી રહ્યા છે। ત્યારે આ રસોડામાંથી આવનાર ભક્તોને સવારે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રેનું પણ ભોજન આપવામાં આવી રહ્યું છે। મને શું તમે કામગીરી અહીંયા કરો છો? શંકરભાઈ દલવાડી, હું નગરપાલિકાના માજી પ્રમુખ હતો અને હાદસા હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન હતો। આ મોરારી બાપુની કથા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 1111 યજ્ઞકુંડ, આ જે આયોજનમાં અમારા સમસ્ત સરકાર જ્ઞાતિને પીરસવાની જવાબદારી આપી છે। 1100 સ્વયંસેવકો સાથે રોજના કેટલા લોકો આવતા હશે ભક્તો? ગઈકાલે 1 લાખ લોકો જમ્યા, આજે 1.5 લાખ લોકો જમશે। એના પહેલાં 70,000 જમ્યા, શરૂઆતમાં 40,000, પછી 50,000, આજે 1 લાખ બપોરના અને સાંજના 30-40,000। એટલે આ રીતે અમને જવાબદારી આપી છે અને પ્રસાદ લોકો બહુ હોંશે ખાય છે અને આ પ્રસાદથી ભગવાન તેમનું કલ્યાણ કરે એવી ભગવાનને પ્રાર્થના। નામ અને કેટલા દિવસ સેવા આપો છો અહીંયા? આમ કેવી મજા આવે છે અહીંયા? કેટલા લોકો આવતા છે અહીંયા આગળ જમવા? ઓછો કેટલા આવે છે? લાખ ઉપર આવે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।